ભારત દર વર્ષે પોતાની જરૂરિયાતનો એક બહુ મોટો હિસ્સો વિદેશોમાંથી કાચું તેલ ખરીદીને પૂરો કરે છે. આનાથી દેશના આયાત બિલ અને વિદેશી હુંડિયામણ ભંડોળ પર સીધી અસર પડે છે. આ જ પડકારનો સામનો કરવા માટે સરકારે પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાનું અભિયાન તેજ કર્યું છે. વર્ષ 2001માં એક પાયલોટ પ્રોજેક્ટથી શરૂ થયેલી આ યોજના આજે પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગના સ્તર સુધી પહોંચી ચૂકી છે. ઇથેનોલ કોઈ નવું બળતણ નથી. બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશો દાયકાઓથી પેટ્રોલમાં ઇથેનોલ ભેળવી રહ્યા છે. ભારતમાં પણ ઇથેનોલની આ વાર્તા વર્તમાન સરકાર આવ્યાના ઘણા સમય પહેલા જ શરૂ થઈ ગઈ હતી. વર્ષ 2001માં ઇથેનોલ બ્લેન્ડિંગનો એક પાયલોટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2004માં આ પ્રોગ્રામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી. વર્ષ 2006માં કેટલાય રાજ્યોમાં 5% ઇથેનોલ મિક્સ કરવાનું શરૂ કરાયું. જાન્યુઆરી 2013માં ગેઝેટ બહાર પાડીને પોલિસી ફ્રેમવર્કને નોટિફાય કરવામાં આવ્યું, જેનો લક્ષ્યાંક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 5% ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રાપ્ત કરવાનો હતો. આમ છતાં વર્ષ 2014 સુધી ઇથેનોલ બ્લેન્ડિંગ માત્ર 0.5%ની આસપાસ જ અટકેલું રહ્યું. મે 2018માં બાયોફ્યુઅલ પરની રાષ્ટ્રીય નીતિએ કાચા માલના આધારને શેરડીથી આગળ વધારીને મકાઈ અને વધારાના અનાજ સુધી લંબાવી દીધો, જેણે ઇથેનોલ ઉત્પાદનને સરકારના એક મોટા મિશનમાં બદલી નાખ્યું. જૂન 2021માં નીતિ આયોગે વાહન ઉત્પાદકો, તેલ કંપનીઓ અને કૃષિ નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા બાદ એક રોડ મેપ જાહેર કર્યો. સરકારનો દાવો છે કે આ ઇંધણ બજારમાં મૂકતા પહેલા E20નું મોટા પાયે લેબ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એન્જિનની મજબૂતી, કાટ સામે બચાવ, ડ્રાઇવિંગની સરળતા જેવી બાબતોની તપાસ કરવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે આ યોજના વૈજ્ઞાનિક પ્રયોગો અને આયોજનબદ્ધ તૈયારીઓ બાદ જ લાગુ કરવામાં આવી છે, પરંતુ તે પહેલા ઓટોમોબાઈલ કંપનીઓ સાથે ચર્ચા અને તેમના સર્વિસિંગ ડેટાનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં ઇથેનોલના ઉપયોગથી ગાડીઓના એન્જિન ખરાબ થવાના દાવાઓની પુષ્ટિ નથી થતી. સરકારનો દાવો છે કે ઇથેનોલ બ્લેન્ડિંગના 4 મોટા ફાયદા છે. પહેલો, કાચા તેલની આયાત ઘટે છે. બીજો, વિદેશી હુંડિયામણની બચત થાય છે. ત્રીજો, ખેડૂતોની આવક વધે છે. અને ચોથો, પેટ્રોલની કિંમતોમાં સ્થિરતા લાવવામાં મદદ મળે છે. જૂન 2022થી જૂન 2026 વચ્ચે દુનિયાના કેટલાય દેશોમાં પેટ્રોલની કિંમતોમાં ભારતની સરખામણીમાં ઘણો વધારો નોંધાયો છે. જો કિંમતો પર નજર કરીએ તો છેલ્લા 4 વર્ષોમાં ભારતમાં પેટ્રોલના ભાવમાં થયેલો વધારો અન્ય દેશોની સરખામણીમાં ઘણો મર્યાદિત રહ્યો છે. જૂન 2022માં દિલ્હીમાં પેટ્રોલની કિંમત ₹96.72 પ્રતિ લીટર હતી, જે જૂન 2026માં વધીને ₹102.12 પ્રતિ લીટર પહોંચી. એટલે કે આ સમયગાળામાં ભારતમાં પેટ્રોલના ભાવમાં આશરે 5.58%નો વધારો થયો. આ જ ગાળામાં પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ₹92.64 થી વધીને ₹129.48 પ્રતિ લીટર થઈ ગઈ, જે આશરે 39.77%નો મોટો વધારો છે. નેપાળમાં પણ આ દરમિયાન પેટ્રોલની કિંમતોમાં 20.35%નો વધારો નોંધાયો હતો. જો યુરોપિયન દેશોની વાત કરીએ તો ફ્રાન્સમાં પેટ્રોલ આશરે 17.74%, જર્મનીમાં 19.5% અને ઇટલીમાં 18.39% મોંઘું થયું છે. દુનિયાના કેટલાક મોટા દેશો પહેલાથી જ ઇથેનોલ બ્લેન્ડિંગ અપનાવી ચૂક્યા છે. અમેરિકામાં E10 સ્ટેન્ડર્ડ છે અને ચીનમાં પણ ઇથેનોલનો વપરાશ ઝડપથી વધ્યો છે. બ્રાઝિલમાં તે અનિવાર્ય છે અને ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ફ્લેક્સ ફ્યુઅલ ગાડીઓ ચાલે છે. જાપાન પણ સ્ટેપ બાય સ્ટેપ આ દિશામાં આગળ વધી ચૂક્યું છે. એટલે કે ભારત આ દિશામાં એકલું નથી, પરંતુ વૈશ્વિક ટ્રેન્ડનો એક ભાગ છે. ઇથેનોલ બ્લેન્ડિંગ હવે માત્ર એક ઉર્જા નીતિ નથી, પરંતુ દેશની ઉર્જા સુરક્ષા, ખેડૂતોની આવક, વિદેશી હુંડિયામણની બચત અને પર્યાવરણ રક્ષણ એમ 4 મોરચાને જોડનારી એક મજબૂત વ્યૂહરચના બની ચૂકી છે. આગામી વર્ષોમાં E20 બ્લેન્ડિંગ પછી સરકારનું મુખ્ય ફોકસ ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજી અને બાયોફ્યુઅલ સેક્ટર પર રહેવાનું છે.